જો ફ્રેન્ડ્સ, હું છું જીમિત સોની રાજકોટથી. આજે આવી ગયો છું ભાઈ મયુર ભજીયામાં ને અહીંયા વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે રાજકોટમાં ને હવે જો કાંઈ ભજીયાની ખાવાની બધાને મજા આવશે એટલે જ અમે વિડીયો લઈને આવ્યો છું ભજીયાનો. અને આપણે રાજકોટના ફેમસ મયુર ભજીયા જે 22 વર્ષથી અહીંયા ભજીયાનું વેચાણ કરે છે. ઘણી બધી આઈટમ અહીંની જલેબી બી ફેમસ છે, પછી દહીંવડા બી ફેમસ છે. તો ચાલો આપણે અહીંયા જોઈ ભજીયા કેવા મળશે, કેવો ટેસ્ટ છે. ચાલો કરીને આપણે વિડીયોને સ્ટાર્ટ કરીને જોઈ કેવા છે અહીંયા ભજીયા. કયા બને ભજીયા અત્યારે? આપણે 7 આઈટમ છે ભાઈ. મરચાના, મેથીના, પતરીના, બટેટાવાળા, લસણિયા, સમોસા, વાટીદાળ. અત્યારે આપણે પતરીના બને? હા, પતરીના બને. ઓલા છે એ મેથી, એ લસણિયા બટેટા. લસણિયા બટેટા. ટ્રાફિક જોઈ શકો છો, આ બધી લાઈન છે. કાંઈ પકડા નથી. આપણે આ બટેટાવાળા છે, આ મરચાના ભજીયા છે, બરાબર. આ લસણિયા બટેટા છે, કે આ મેથીના ભજીયા છે, એમાંથી મેથીના ભજીયા બનશે. આ ચિપ્સના ભજીયા છે. હા, પછી આ સામે છે એ સમોસાવાળા છે. સમોસા. હા, પછી વાટીદાળ છે. વાટીદાળ. સમોસા કાઢે બતાવે છે. આ દેખાડો સમોસા. સમોસા બતાવે, એ સમોસા છે. નાખ મેથીના. મેથીના આપણે ગોટા ગઈ. હા, મેથીના ગોટા કહીએ છીએ. મેથીના અને પતરી. કેટલા વર્ષ થયા અહીંયા? આપણે અહીંયા 22 વર્ષ થઈ ગયા. 22 વર્ષ થયા. હા, આ જગ્યા ઉપર 22 આ જગ્યા ઉપર. હા, ટાઈમિંગ શું છે આપણે? ટાઈમિંગ આપણે 4 થી 10:30 નો ટાઈમિંગ છે. 4 થી 10:30 નો. અચ્છા. ને ડેઈલી ચાલુ છે કે? હા, ડેઈલી ચાલુ. એક સાતમ આઠમ રજા હોય છે સાહેબ. ખાલી સાતમ આઠમ રજા હોય? સાતમ આઠમ. નહીં, આપણે ભજીયાનો શું ભાવ છે? ભજીયાના 500 રૂપિયા કિલો છે. 500 રૂપિયાના કિલો છે. હા, ઓકે. અને ભજીયા સિવાય બીજી કઈ વેરાયટી રાખી છે? બીજા આપણે દહીંવડા રાખીએ છીએ સાહેબ. જલેબી આપણી સ્પેશિયલ જલેબી છે. આખા સૌરાષ્ટ્રમાં આપણા જેવી જલેબી ક્યાંય નહીં મળશે. બરાબર. એપી આપણે અત્યારે મળશે? હા, અત્યારે મળશે. જો હા, તો આપણે એપી બતાવશું. 100% બતાવશું. દહીંવડા બતાવશું આપણે. આપણા દહીંવડા સ્પેશિયલ છે. આખા સૌરાષ્ટ્રમાં દહીંવડા નહીં હોય ક્યાંય આપણા જેવા. જલેબી પણ એવી બનશે. તમને બતાવે, જલેબી બતાવે. હા, ચાલો પછી આપણી. હા, કાંઈ ભજીયાનું ભજીયા. હા, અહીંયાથી ગરમ થઈ બધા અહીંયા નાખી દેવાના. અહીંયા જો આવી રીતે ટોપણ છે. ભજીયા ડબલા બદલે જો ના હોય તો 1 નંબર. આપણે આ ક્યાં અંદર બને? વરસાદ આવે જોરદાર અને સાથે ભજીયા એટલે ભાઈ બોલી 50 રૂપિયા પ્લેટ. 100 ગ્રામ આવશે. હા, 50 રૂપિયા. તો અહીંયા છે ઉપરનો માળ છે, ત્યાં પણ અહીંયા ભજીયા બને છે. આ કયા બને? મરચા ને મરચા બટેટા વડા. અહીંયા તમારે આ બે જ બનાવવાના? ઓકે, જોઈ શકો છો આખો સ્ટાફ કરે છે. આ ઉપરની સાઈડ છે, અહીંયા ઉપર પણ ભજીયાનું કામ ચાલુ છે. હવે આ તમે નીચે દેવા જશો? આ ભજીયા અહીંથી ભાઈ અહીંયા નીચે દેવા જશે. થોડી કરી નાખ બસ બસ. હાલો.
ખૂણામાં કાકાને અંકલને આપી દેતો. લાવ પ્લેટ નીકાળ કાઢ તો બેટા સ્ટીલની. અહીંયા દહીં વડા જે સ્પેશિયલ તમારા ગયા છે અહીંયા દહીં વડા મળશે એમ ને. આ છે વડા વડા 2 પીસ વડા એડ કરવાના. 2 પીસ વડા પછી એમાં દહીં આવશે. દહીં આવશે. આની શું પ્રાઇસ છે? 70 રૂપિયા. 70 રૂપિયા. પછી એમાં જીરું એડ કરવાનું. જીરું શેકેલું જીરું હોય છે. બરાબર. પછી ડ્રાયફ્રૂટ આવશે ડ્રાયફ્રૂટ બરાબર. ને દાણા ભાજી ટોપિંગ માટે. સ્વીટ દહીં આવે ને? સ્વીટ રેડી ને? અચ્છા દહીં વડા રેડી છે. જલેબી બી તમારી અહીંયા બહુ ચાલે છે એમ ને? એની શું પ્રાઇસ છે આપણે? 70 રૂપિયા પર પ્લેટ. 70 રૂપિયા પર પ્લેટ. 650 રૂપિયા કેજી. બરાબર. આજે બારે કંઈક જોવું જોઈએ છે ને? બારે પનીર ટીકા રોસ્ટેડ એ બનાવી છે આપણે? હા. જલેબી ડેઈલી મળે કે? ડેઈલી ડેઈલી મળે. સવારે 8 થી 11 મળશે અને સાંજના 5 વાગ્યાથી લઈ અને 10 વાગ્યા સુધી. બરાબર. ભજીયા સિવાય તમારું બધું ઘણું વખણાય છે. બધું ફેમસ છે. સ્ટાર્ટિંગ ભજીયાથી કર્યું હોય છે ને? સ્ટાર્ટિંગ ભજીયાથી હો. પછી બધું ધીમે ધીમે. હા. વરસાદ આવે જોરદાર કા આજે? હા. સાચી વાત. બધાને ભજીયા ખાવાની અત્યારે મજા આવે. હવે તમારી સીઝન આવી એમ ને? હવે તો સીઝન ચાલુ થઈ ગયો અત્યારે અમારે. ભજીયાની સાથે સાથે અમારી યુનિક આઈટમ છે. પૂરા રાજકોટમાં તમને ક્યાંય જોવા નહીં મળે. એમ ઘીમાં ફ્રાય કરી અને પછી ચાસણીમાં કાસરીમાં ડીપ કરવાની. સ્વીટ કરવા માટે ને? હા. થઈ ગઈ જલેબી રેડી ને? અહીંયા આપણે જલેબી કેવી રીતે ડીશથી આપી કે કઈ રીતે આપી? વજન ઉપર પર પ્લેટ 100 ગ્રામ 70 રૂપિયાની પ્લેટ. 70 રૂપિયાની 100 ગ્રામ કેટલા પીસ આવે છે? એમાં 17 થી 18 પીસ આવશે. 17 થી 18 પીસ આવે 100 ગ્રામમાં. આ 100 ગ્રામ છે? આ 100 ગ્રામ છે. આ 100 ગ્રામ 70 રૂપિયા. તો ફ્રેન્ડ્સ આપણી આવી ગઈ છે આ ભજીયાની પ્લેટ. આપણે ટેસ્ટ કરશું અને અહીંયા છે ને બેસવાની જગ્યા જ નથી. એટલે આપણે ઊભું રહીને ખાવું પડે. જોઈ શકો છો, જો ભીડ જોઈ શકો છો તમે. ચારેય બાજુ એટલી ભીડ છે. બારે લાઈન જોઈ શકો છો કેટલી લાઈન છે બહાર. એટલે જો તમે અહીંયા આવો ને તો તમારે બી અહીંયા જગ્યા હોય ને તો જ બેસી શકશો, નતર તો અહીંયા ઊભા ઊભા જ ખાવું પડશે તમારે. આ પછી તમારે પાર્સલની સુવિધા છે, પાર્સલ લઈને ઘરે જઈને તમે ખાવું પડશે. ચાલો, તો આ છે એમના ભજીયા. હવે અહીંયા ભજીયા આપણે સાઈડમાં રાખી દઈશું. તો આ બટેકા વડા છે. બટેકા વડા આપણે ટેસ્ટ કરી લઈ. જોરદાર ટેસ્ટ છે. અને આમનું જે ખાસિયત છે ને ચટણી છે. અહીં ચટણીનું કમાલ તમે જોવો ને તો ચટણી તમે એમને એમ ખાશો ને તોય ભાવ છે. બટેકા વાળા જોરદાર છે. અને જો આ સમોસાનો પણ મસાલો પણ બતાવી દે. વાહ, સમોસા પણ જોરદાર છે, એકદમ ક્રિસ્પી છે. તો ફ્રેન્ડ્સ, હવે આવી વરસાદની સિઝનમાં હવે આટલો બધો વરસાદ આવે છે ને સ્ટાર્ટિંગ થઈ ગઈ છે વરસાદની. આપણે હવે ભજીયા ખાવાની અહીંયા મુલાકાત લેવી જ જોઈએ. તો ફ્રેન્ડ્સ, આવા જ વિડીયો જોવા, નવા વિડીયો તમારા માટે લેતો આવે છે. અને ભજીયા ખાવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આવજો.